પોલીસની 2 દિવસીય ક્રાઇમ કોન્ફરન્સ 2026 યોજાઈ। એઆઈ અને ડ્રોન ટેકનોલોજીથી શહેરને વધુ સુરક્ષિત બનાવવાના કરાશે પ્રયાસ। સુરત શહેર પોલીસ દ્વારા 2 દિવસીય પોલીસ કોન્ફરન્સ 2026નું આયોજન કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડીજી કોન્ફરન્સની સૂચનાઓ અને ગુજરાત પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ આ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં સુરત પોલીસના 200થી વધુ ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। પોલીસ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડ્રોન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરશે। આ કોન્ફરન્સ અંગે માહિતી આપતા સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે બદલાતા સમય સાથે ગુનાખોરીની પદ્ધતિઓ પણ બદલાઈ રહી છે। આ પડકારોને પહોંચી વળવા માટે સુરત પોલીસ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડ્રોન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરશે। એઆઈની મદદથી ગુનાહિત પ્રવૃત્તિઓનું પૂર્વાનુમાન અને ડ્રોન દ્વારા ભીડભાડવાળા વિસ્તારોમાં સર્વેલન્સની કામગીરી વધુ સચોટ બનાવવામાં આવશે। ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે સ્પેસિફિક પ્લાનિંગનો સમાવેશ। આ 2 દિવસ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા 10 મુખ્ય વિષયો પર પ્રેઝન્ટેશન અને ઊંડી ચર્ચા કરવામાં આવશે, જેમાં વધતા જતા ઓનલાઈન ફ્રોડ અને આર્થિક ગુનાઓને ડામવા માટે નવી વ્યૂહરચના તેમજ હિસ્ટ્રી શીટરો અને ગુનેગારો પર 24 કલાક વોચ રાખવા માટેનું આયોજન સાથે પોલીસ અને પ્રજા વચ્ચેનો સેતુ મજબૂત કરી લોકોની રોજબરોજની સમસ્યાઓનું નિરાકરણ લાવવું અને સુરતના વ્યસ્ત વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે સ્પેસિફિક પ્લાનિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે। આધુનિક પોલીસિંગ માટે વિશેષ 2 દિવસની પોલીસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે। સુરત પોલીસે આગામી દિવસોમાં વધુ અસરકારક અને આધુનિક પોલીસિંગ માટે વિશેષ 2 દિવસની પોલીસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની ડીજી કોન્ફરન્સમાં આપેલી સૂચના અને ડીજી સાહેબના નિર્દેશ મુજબ દરેક જિલ્લામાં આ પ્રકારની કોન્ફરન્સ યોજવાની છે। આ કોન્ફરન્સમાં લગભગ 200 અધિકારીઓ, કોન્સ્ટેબલ્સ, પીએસઆઈ અને અન્ય સિનિયર અધિકારીઓ ભાગ લેશે। ટ્રાફિક વ્યવસ્થા જેવા 10 મુખ્ય ટોપિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। કોન્ફરન્સમાં ફ્યુચર પોલીસિંગ પ્લાનિંગ પર ચર્ચા થશે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડ્રોનનો મહત્તમ ઉપયોગ, સાયબર ક્રાઇમ, કોમ્યુનિટી પોલીસિંગ, વ્યાજખોરો વિરુદ્ધ ડ્રાઇવ, હિસ્ટ્રી શીટરો પર નજર રાખવી, ઇકોનોમિક ક્રાઇમ્સ અને લો એન્ડ ઓર્ડર અને ટ્રાફિક વ્યવસ્થા જેવા 10 મુખ્ય ટોપિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। પોલીસિંગ વધુ અસરકારક અને ટેકનોલોજી આધારિત બનશે એવી અપેક્ષા છેલ્લા 15 દિવસની તૈયારી ચાલી રહી છે, જેમાં ડીસીપી, પીઆઈ, એસીપી અને ટીમો દ્વારા પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે। કોન્ફરન્સમાં ચર્ચા બાદ યુનિફોર્મિટી સાથે સુરતને વધુ સુરક્ષિત બનાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે। આ પહેલથી સુરતમાં પોલીસિંગ વધુ અસરકારક અને ટેકનોલોજી આધારિત બનશે તેવી અપેક્ષા છે।